આજના વિડીયોમાં હું તમને શીખવીશ પ્રિન્સેસ કટ વિથ બેલ્ટ બ્લાઉઝનું ડ્રાફ્ટિંગ અને કટિંગ કઈ રીતે કરવાનું રહેશે અને સાઈઝના પ્રમાણેમાં આર્મહોલ કેટલો લેવાનો રહેશે અને શોલ્ડર પણ કેટલું લેવાનું રહેશે અને પ્રિન્સેસ કટનો શેપ કેવી રીતે આપવાનો હોય છે અને ટક્સ કેટલા ઇંચનો લેવાનો, આ બધું તમને આ વિડીયોમાં મળી જશે. અને ફૂલ શોલ્ડરના હિસાબે અહીં શોલ્ડર કેટલું માઇનસ કરવાનું રહેશે એ પણ તમને આજના વિડીયોમાં શીખવવામાં આવશે. અને જો તમારા બંને નેક ડીપ હોય, જેમ કે ફ્રન્ટ પાર્ટ પણ ડીપ હોય અને બેક પાર્ટ પણ ડીપ હોય, તો તેમાં બેક પાર્ટમાંથી કેટલું માઇનસ કરવાનું હોય અને બેક પાર્ટમાં જે આપણો બેકનો બેલ્ટ હોય છે એ 2 ઇંચનો હોય છે, તો તેમાં આપણે 2 ઇંચ કે તેનાથી જો વધારે હોય તો કેટલું માઇનસ કરવાનું આર્મહોલમાંથી, એ પણ આજના વિડીયોમાં તમને શીખવવામાં આવશે. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા વિડીયો આવતા રહેશે તો તમે મારા વિડીયોને જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો ખાસ કરીને બિગિનર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે અને તમને આ વિડીયોમાં સારી રીતે સમજ પણ પડી જશે કે કેવી રીતના બધું માઇનસ કરવાનું અને કેવી રીતના પ્લસ કરવાનું આર્મહોલમાં અને શોલ્ડરમાં. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. હવે અહીં પ્રિન્સેસ કટ વિથ બેલ્ટ બ્લાઉઝનું મેઝરમેન્ટ તમને મળી જશે. તો એની લંબાઈ છે 13.25 ઇંચ અને ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ અને રેડી શોલ્ડર છે 2.50 ઇંચ અને ચેસ્ટ છે એની 35 ઇંચ અને કમર છે 27 ઇંચ અને શોલ્ડર ટુ અપેક્સ છે 8.5 ઇંચ એટલે કે 8.50 ઇંચ અને અપેક્સ ટુ અપેક્સ છે 3.5 ઇંચ અને ફ્રન્ટ નેક ડીપ છે એટલે કે આગળનું ગળું છે 6 ઇંચનું અને જે બેલ્ટનો બેકનો જે બેલ્ટ રહેશે તે 2 ઇંચનો રહેશે અને જે બેલ્ટ રહે છે જે આપણે ફ્રન્ટ પાર્ટમાં આપણે યુઝ કરીશું તે છે અહીં 2.50 એટલે કે 2.5 ઇંચ. તો આ પ્રિન્સેસ કટ વિથ બેલ્ટ બ્લાઉઝનું અહીં મેઝરમેન્ટ થઈ ગયું. હવે આપણે જોઈશું ફ્રન્ટ પાર્ટ અને બેક પાર્ટ. તો એની ડ્રાફ્ટિંગ કઈ આવી રીતના થવાની છે. તો અહીં એનું પેટર્ન આવી રીતના અહીં રેડી કરી દીધું છે. ડ્રાફ્ટિંગ આવી રીતે આ ફ્રન્ટ પાર્ટ રહેશે અને અહીંયા બેક પાર્ટ રહેશે. તો ફ્રન્ટ પાર્ટમાં અહીં આવી રીતના પ્રિન્સેસ કટ વિથ બેલ્ટ, તો આ બેલ્ટ રહેશે અને અહીંથી પ્રિન્સેસ કટ લાગશે. અને બેક પાર્ટમાં આવી રીતના રાઉન્ડ ગળું છે અને અહીંથી બંને સાઈડ આપણે ટક્સ લઈશું. તો હવે અહીં એના મેઝરમેન્ટ જોવા માટે આવી રીતના અહીં 3 મેઝરમેન્ટ લેવાના છે: નેક શેપ, નેક ડીપ અને રેડી શોલ્ડર. તો સૌથી પહેલા આપણે બેક પાર્ટનું જોઈશું. તો બેક પાર્ટનું અહીં છે નેક શેપ, તો અહીંથી અહીં સુધીનો રહેશે રાઉન્ડ. તો અહીં રીતના આવી રીતના રાઉન્ડ શેપ અહીં આપી દેવાનો છે. પછી નેક ડીપ કેટલું છે, તો અહીંથી અહીં સુધીનો જે નેક ડીપ રહેશે એ કેટલું રહેશે, તો એના માટે આપણે જેટલી પણ આપણી બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાંથી આપણે જેટલું પણ અહીંથી અહીં સુધીનો જે બેલ્ટ રહેશે એ મારો 2 ઇંચનો છે. તો જેટલી પણ આપણી બ્લાઉઝની લંબાઈ રહેશે તેમાંથી 2 ઇંચ માઇનસ કરી દેવાના છે. તો મને અહીં એનું નેક ડીપ મળ્યું છે 12.25 ઇંચ. આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ રેડી શોલ્ડર જોવાનું છે. તો રેડી શોલ્ડર આપણું કેટલું છે, એટલે કે અહીંથી આપણે અહીં સુધીનું જે છે એને રેડી શોલ્ડર કહેવામાં આવે છે. તો રેડી શોલ્ડર છે 2.50 ઇંચ. આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ફ્રન્ટ પાર્ટનું જોઈશું. તો ફ્રન્ટ પાર્ટમાં પણ આપણે નેક શેપ છે, અહીં રાઉન્ડ શેપ છે અને નેક ડીપ છે. તો અહીંથી અહીં સુધીનું જે રહેશે નેક ડીપ એ છે 6.5 ઇંચ અને રેડી શોલ્ડર અહીંથી અહીં સુધીનું જે રહેશે એ 2.5 ઇંચનું છે. તો એમના માટે આપણે રેડી શોલ્ડર જોવા પડે છે અને રેડી શોલ્ડર આપણે જોવાનું છે 2.50 એટલે કે 2.5 ઇંચ વાળું આપણે રેડી શોલ્ડર ચાર્ટ જોવાનું છે. તો હવે આપણે અહીં રેડી શોલ્ડર ચાર્ટ આપણે અહીં લઈ લીધું છે. તો આપણે અહીં જે 3 મેઝરમેન્ટ લીધા હતા તેમાંથી આપણે રેડી શોલ્ડર જોવાનું છે. તો સૌથી પહેલા બેક પાર્ટનું જોઈશું. તો રેડી શોલ્ડર છે અહીં 2.50 ઇંચ. તો અહીં રેડી શોલ્ડર વાળો ચાર્ટ આપણે લઈ લીધો છે. તો એમાં 2.50 ઇંચ ક્યાં આવે છે, તો અહીં 2 ઇંચ છે, 2.25 ઇંચ, 2.50 ઇંચ. તો આ વાળી
એમાં આવી જશે અને અહીં છે 2.75 ઇંચ. તો અહીં 2 ઇંચથી 2.75 સુધીનો રેડિયો ચાર્ટમાં તમારે અહીં જેટલું પણ ધારો કે અહીં 2.25 ઇંચ હોય અને 2.5 ઇંચ હોય તો એમાં આવી જશે. તો હવે આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે સૌથી પહેલા જોવાનું છે અહીં નેક શેપ. તો નેક શેપમાં અહીં છે આ નેકના શેપ છે. અહીં ચોરસ ગળું છે, ગોળ ગળું છે અને પાન ગળું છે. તો તમારું જે પણ બ્લાઉઝ બનાવતો હોય તો તમારે અહીં જે પણ ગળું આવતું હોય તો તે અહીં જોવાનું છે. પછી અહીં છે નેક ડીપ. તો નેક ડીપ છે આપણે 12.25 ઇંચ. તો અહીં નેક ડીપ અહીં લખ્યું છે તો આ વાળી લાઈનમાં જોવાનું છે. તો અહીં નેક ડીપ આપણું છે 12.25 ઇંચ. તો કેમાં આવશે 11 થી પ્લસ. તો આ વાળી લાઈન જોવાની છે. તો અહીં આવશે 3.5 ઇંચ અને રેડી શોલ્ડર ચાર્ટ 2.5 ઇંચ છે તો એમાં જ આવી જશે. એટલે કે અહીં આપણને જવાબ મળશે 3.5 ઇંચ. તો અહીં મેં લખી દીધું છે 3.5 ઇંચ. હવે આપણે ફ્રન્ટ પાર્ટનું પણ જોઈ લઈશું. તો ફ્રન્ટ પાર્ટમાં નેક શેપ છે ગોળ એટલે કે રાઉન્ડ. તો એમાં આવી જશે અને નેક ડીપ છે 6.5 ઇંચ. તો નેક ડીપ વાળી લાઈનમાં આપણે જોવાનું છે 6.5 ઇંચ કઈ લાઈનમાં આવે છે. તો અહીં 5.5 ઇંચ થી 6.5 ઇંચ છે અને એમાં પણ 6.5 ઇંચ થી 7 ઇંચ 6.5 ઇંચ થી 7 ઇંચ સુધીનું તમને અહીં મળી જશે. તો 6.5 ઇંચ આ વાળી લાઈનમાં પણ આવે છે અને આ વાળી લાઈનમાં આવે છે. પણ સૌથી પહેલા 6.5 ઇંચ જે પહેલા આવે એ વાળી લાઈન જોવાની છે. તો આપણે આ વાળી લાઈનમાં આવે છે 6.5 ઇંચ. તો આપણે આ વાળી લાઈનમાં જોઈશું તો આપણે માઇનસ થશે. જે જવાબ આવશે એ છે 2 ઇંચ. તો અહીં લખી દેવાનું છે -2 ઇંચ. તો આટલું મેઝર લઈ લીધા બાદ પછી તમારે અહીં બેક પાર્ટનું કે ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરવાનું છે. પણ એના પહેલા તમારે આટલું મેઝરમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે. તો સૌથી પહેલા આપણે બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. એટલે કે જ્યાં તમને અહીં ડ્રોઈંગ બતાવી આ વાળી ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા આપણે એનું પેપર પર કટિંગ કરીશું. અને જો તમે પણ પહેલી વાર બ્લાઉઝનું કટિંગ કરી રહ્યા હોવ તો સૌથી પહેલા પેપર પર કરવાનું, પછી એનું અસ્તર પર કરવાનું. તો સૌથી પહેલા અહીં આપણે બેક પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો સૌથી પહેલા અહીં આપણે આવી રીતના સીધી લાઈન દોરી દઈશું. આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે અને ઉપરની સાઈડથી પણ આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. હવે સીધી લાઈન દોર્યા બાદ જેટલું પણ આપણું ફૂલ શોલ્ડર રહેશે, મારો અહીં ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ. તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો અહીં આપણે આવશે 15.5 ઇંચ. તો 15.5 ઇંચનું આપણે અહીં અડધું કરીશું. તો આપણને મળશે 8.25 ઇંચ. તો 8.25 ઇંચ પર આપણે અહીંથી આવી રીતના માર્ક કરવાનું છે. અને અહીંથી આપણે ડાઉન કેટલું જવાનું છે તો આપણે ફ્રન્ટ અને બેક બંનેમાં આપણો ડીપ છે એટલા માટે અહીંથી આપણે ડાઉન જશું 1 ઇંચ. અને અહીંથી નેકવિથ માટે માર્કિંગ કરવાનું છે. અને જો તમારી પાસે પણ જો નેકવિથનું માર્કિંગ નહીં હોય તો તમે અહીં માર્ક કરી શકો છો 2.5 ઇંચ પર. અને જો નેકવિથનું માર્કિંગ હોય એટલે કે જો નેક રાઉન્ડનું માર્કિંગ હોય તો તમે અહીં જેટલું પણ નેક રાઉન્ડ રહેશે એને ડિવાઈડ 5 કરવાનું છે. અને જો નથી હોય તો તમે અહીં 2.5 ઇંચ પર માર્ક કરી શકો છો. 2.5 ઇંચ ફિક્સ છે અહીં. અને અહીંથી આવી રીતે જ્યાં ડાઉન ગયા હતા ત્યાં માર્ક કરવાનું છે. અને અહીંથી 2.5 ઇંચ પર માર્ક કર્યો હતો ત્યાં સુધી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. હવે આટલું માર્કિંગ કર્યા બાદ હવે આપણે અહીં ચેસ્ટ લાઈન બનાવવાના છે. તો ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આપણે આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે. તો ફ્રન્ટ અને બેકનો જે આર્મહોલનો ફોર્મ્યુલા રહેશે એ અલગ અલગ રહેશે સાઈઝના પ્રમાણે. તો સૌથી પહેલા આપણે બેક પાર્ટને જોઈશું. તો તેમાં અહીં આર્મહોલનું સૂત્ર રહેશે. જો તમારે અહીં સાઈઝ 27.25 થી 30 ઇંચની રહેશે તો તમારે અહીં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઈડ
6 પ્લસ કરવાનું છે હાફ ઇંચ અને 30.25 ઇંચ થી જો 35 ઇંચ સુધીની રહેશે તો તમારે અહીં એનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઇડ 6 પ્લસ 0.25 ઇંચ. તો મારી અહીં સાઈઝ છે બ્લાઉઝની 35 ઇંચ. તમારે આવાનો ફોર્મ્યુલા યુઝ કરવાનો છે ચેસ્ટ ડિવાઇડ 6 પ્લસ કરવાનું છે 0.25 ઇંચ. તો મને અહીં આર્મહોલનું ફોર્મ્યુલા અહીં મળશે 6 અને 1 લાઈન. તો અહીં આવશે 6 અને 1 લાઈન. તો આપણે અહીં જે સીધી લાઈન છે અહીંથી ચેક કરીશું તો આપણને અહીં મળશે 7 અને 1 લાઈન. તો આવું કરવાથી જે આપણી આવાળી લાઈન રહેશે એ સીધી આવશે. તો હવે આપણે સીધી લાઈન દોરી દઈશું. તો હવે આપણે અહીંથી સીધી લાઈન દોરીશું આવી રીતે. સીધી લાઈન દોર્યા બાદ અહીં આપણે ચેસ્ટ ડિવાઇડ 4 કરવાનું છે. જેટલું પણ આપણી ચેસ્ટ રહેશે તેને ડિવાઇડ 4 કરીશું. તો મારી અહીં ચેસ્ટ છે 35 ઇંચ. તો તેને ડિવાઇડ 4 કરીશું તો મને અહીં મળશે 8.9 ઇંચ. તો અહીં માર્ક કરીશું અને 1.5 ઇંચ આપણે લેશું સિલાઈ માટે આવી રીતે. હવે આપણે આટલું કમ્પ્લીટ કર્યા બાદ અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનો જે ગેપ છે એનું માર્કિંગ કરવાનું છે. તો મારો અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનો જે ગેપ આવશે 1 ઇંચ આવશે. 1 ઇંચ આવશે અને એને ડિવાઇડ 4 કરીશું તો મને અહીં મળશે 0.25 ઇંચ. તો અહીં માર્ક કરીશું 0.25 ઇંચ એનો ગેપ. તો આટલું માર્કિંગ કર્યા બાદ હવે આપણે અહીં માઇનસ શોલ્ડર કરીશું, શોલ્ડર માઇનસ કરીશું. એના માટે મેં તમને પહેલા પણ કીધું કે આવી રીતના અહીં 3 મેઝરમેન્ટ લઈ લેવાના છે. રેડી નેક શેપ, નેક ડીપ અને રેડી શોલ્ડર. તો એના હિસાબે આપણે શોલ્ડર માઇનસ કરવાનો રહેશે. તો મારો અહીં જે જવાબ આવ્યો છે તે છે અહીં 3.5 ઇંચ. તો 3.5 ઇંચનું આપણે અડધું કરીશું. તો આવી રીતના 3.5 ઇંચ અહીં આવશે. તો 3.5 ઇંચનું અડધું કરીશું તો આપણને અહીં મળશે 2.5 ઇંચ. તો જે અહીં શોલ્ડર ડાઉન વાળું જે શોલ્ડર ડાઉન કર્યું હતું 1 ઇંચ ત્યાંથી આપણે માર્કિંગ કરવાનું છે 2.5 ઇંચ. તો અહીં આવશે. તો આવી રીતના અહીં માર્કિંગ કરી દેવાનું છે. તો અહીંથી આપણે ચેક કરીશું તો આપણને અહીં શોલ્ડર મળશે 6 પોઈન્ટ અને 1 લાઈન. તો આપણે અહીં ચેસ્ટ લાઈન પર બી આપણે આટલું જ માર્ક કરવાનું આવી રીતે. તો અહીંથી આપણે આવી રીતના સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. સીધી લાઈન દોર્યા બાદ આપણે જે નેક વિડ્થ છે અને નેક વિડ્થ જે માઇનસ શોલ્ડર અને નેક વિડ્થ સુધીનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતે અહીંથી નેક વિડ્થ સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં જે ટેપને મૂકી દેવાની છે અને એમાં અહીં માર્કિંગ કરવાનું છે. જેટલી પણ આપણે બ્લાઉઝની લંબાઈ છે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો મારી અહીં બ્લાઉઝની લંબાઈ છે 13 ઇંચ છે. તો તેમાં અહીં 1 ઇંચ પ્લસ કરીશું તો આપણને મળશે અહીં 14 ઇંચ. તો અહીં આવી રીતે માર્કિંગ કરી દઈશું અને ઉપરથી સીધી લાઈનથી આપણે ચેક કરીશું તો આપણને મળશે 14.5 અને 1 લાઈન. તો આવું કરવાથી જે આપણે લાઈન છે આ વાળી એ સીધી આવશે. તો આવી રીતના અહીં 14.5 ઇંચ અને 1 લાઈન. તો અહીંથી પણ આપણે માર્કિંગ કરીશું તો આ વાળી લાઈન આપણી આવશે અહીં. તો અહીંથી આપણે સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. આપણી થઈ ગઈ વેસ્ટ કમરવાળી લાઈન. તો આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે જેટલી પણ આપણી કમર રહેશે તેમાં આપણે કમરની જેટલી પણ કમર હશે તેને ડિવાઈડ 4 કરીશું. તો મારી અહીં કમર છે 27 ઇંચ અને એને ડિવાઈડ 4 કરીશું તો અહીં આપણને મળશે 6.5 ઇંચ.
સોરી, અહીં આપણને મળશે 6.25 ઇંચ. 6.25 ઇંચ. અને અહીં આપણે ટક્સ લેવાના છે એટલે 1 ઇંચ પ્લસ કરવાનું છે ટક્સ માટે, અને 1.5 ઇંચ આપણે સિલાઈ માટે એડ કરીશું. હવે અહીંથી આવી રીતના સીધી લાઈન દોરી દેશું. અને તમારી બ્લાઉઝની લંબાઈ તમને જેવી ગમતી હોય, જો તમને 14 ઇંચ ગમતી હોય તો તેમાં અહીં પ્લસ કરી શકો, એ તમારા મનપસંદ પર આધાર રહેશે. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે આર્મહોલ માટે શેપ આપીશું. તો આર્મહોલ માટે શેપ આપવા માટે તમારે અહીં આવી રીતના ઇંચ ટેપને વાળી દેવાની છે અને જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં ક્રોસ માર્ક કરવાનું છે. એ સાઈઝના પ્રમાણે અલગ અલગ ક્રોસ માર્ક થશે બેક પાર્ટમાં. તો અહીં આપણી સાઈઝ છે 35 ઇંચ. તો અહીં આપણે ક્રોસ માર્ક કરવાના છે 1 ઇંચ પર, આવી રીતે. તો હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે ફ્રેન્ચ કર્વ લઈ લેવાના છે અને આવી રીતના અહીં શેપ આપવાનો છે. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં આપણો રેડી બેલ્ટ કેટલો છે, 2 ઇંચનો છે. 2 ઇંચનો રેડી બેલ્ટ છે. તો તમારે પણ અહીં 2 ઇંચ કે એનાથી જો અહીં ઓછો હોય, મારો અહીં 2 ઇંચનો છે તો મારે અહીં માઇનસ કરવું પડશે, હાફ ઇંચ માઇનસ કરવું પડશે. તો અહીંથી આપણે હાફ ઇંચ માઇનસ કરી દઈશું. હાફ ઇંચ માઇનસ કરી દઈશું. પછી આપણે અહીં હાફ ઇંચ માઇનસ જેટલી પણ આપણી ચેસ્ટ લાઈન રહેશે તેમાંથી આપણે હાફ ઇંચ માઇનસ કરી દઈશું. પછી આપણે અહીંથી માર્કિંગ કરીશું. તો મારું અહીં આ વાળી લાઈન અહીં આવશે. તો મારી ફાઇનલ લાઈન રહેશે, આ વાળી મારી ફાઇનલ લાઈન રહેશે, અને અહીંથી પણ આ વાળી મારી ફાઇનલ લાઈન રહેશે. કારણ કે મારો અહીં જે બેલ્ટ છે એ 2 ઇંચનો છે એટલા માટે મેં અહીં હાફ ઇંચ માઇનસ કરી દીધું છે. અને જો મારો અહીં બેલ્ટ 3 ઇંચનો રહેશે તો મારો અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનું ગેપનું જ અહીં માર્કિંગ કરવાનું રહેશે. તો મારો અહીં બેલ્ટ છે 2 ઇંચનો, તો તેમાં હું 1 ઇંચ પ્લસ કરીશ, કારણ કે અહીં પણ સિલાઈ જશે અને ઉપરની સાઈડથી પણ સિલાઈ જશે એટલા માટે. તો 3 ઇંચ પણ અહીં આવી રીતના માર્કિંગ કરી દેવાની છે. તો હવે અહીંથી આપણે સીધી લાઈન દોરી દઈશું આવી રીતે. સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીંથી આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં રેડી શોલ્ડર કેટલું રહેશે, રેડી શોલ્ડર છે મારો અહીં 2.5 ઇંચ. તો તેમાં અહીં 1 ઇંચ પ્લસ કરીશ તો મારો અહીં આવશે 3.5 ઇંચ. તો 3.5 ઇંચ અહીં આવશે. અને અહીં હાફ ઇંચ એટલે કે અડધો ઇંચ નીચેથી માપીશું તો આપણું અહીં આવશે. તો અહીંથી પણ ચેક કરી લેશું હાફ ઇંચ નીચેથી 3.5 ઇંચ અહીં આવે છે કે નહીં. તો 3.5 ઇંચ અહીં પરફેક્ટ આવે છે. તો અહીંથી મારી ફાઇનલ લાઈન રહેશે આ વાળી ફાઇનલ લાઈન. તો અહીંથી આવી રીતના સીધી લાઈન દોરી દેશું આવી રીતે. તો હવે અહીં જે એની વિડ્થ છે તે અહીં આપણને મળશે 2.5 ઇંચ અને 1 લાઈન. જો તમને અહીં વધારે બ્રોડ પહોળું જોઈતું હોય તો તમે અહીં હાફ ઇંચ, 1.5 ઇંચ, 1 ઇંચ અને 1 ઇંચ પ્લસ કરી શકો છો. તો મેં અહીં હાફ ઇંચ પ્લસ કરીશું એટલે કે 3 ઇંચ પર હું માર્ક કરું છું. તો આવી રીતના અહીં તમારા ચોઈસના હિસાબે અહીં તમારે જેટલું પણ તમને અહીં બ્રોડ જોઈતું હોય એટલું તમે અહીં પ્લસ કરી શકો છો. આટલું કમ્પ્લીટ કર્યા બાદ અહીંથી આવી રીતના સીધી લાઈન દોરી દેવાની છે. સીધી લાઈન દોર્યા બાદ હવે અહીં શેપ આપવાનો છે. તો તમને પણ જો શેપ આપવામાં દિક્કત આવતી હોય તો તમે આવી રીતના અહીં એનું સેન્ટર લઈ શકો છો. સેન્ટર લીધા બાદ ફરીથી આપણે સેન્ટરથી જે આપણી નેક લાઈન રહેશે ત્યાં સુધી આવી રીતના સેન્ટર લેવાનું, અને જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતના ફ્રેન્ચ કર્વ સેટ કરવાનો આવી રીતે અને શેપ આપી દેવાનો. જો તમને પણ શેપ આપવામાં પ્રોબ્લેમ આવતી હોય તો તમે આવી રીતના એનો યુઝ કરી શકો છો. હવે આપણે ટક્સ લેવાના છે. તો ટક્સ માટે આપણે અહીંથી જે સાઈડ વાળી લાઈન રહેશે અને જે આપણી અહીં ફોલ્ડ વાળી લાઈન રહેશે ત્યાં સુધીનું સેન્ટર લેવાનું છે. તો ટેપને આવી રીતના વાળી દેશું
હવે એની અહીં લંબાઈ કેટલી રાખીશું? તો અહીં તમે 3.5 ઇંચ થી 4 ઇંચ સુધીની એની લંબાઈ રાખી શકો છો. હવે આપણે અહીં 1 ઇંચનો એનું અડધું કરીશું, તો બંને સાઈડથી આવશે અડધું ઇંચ, એટલે કે હાફ ઇંચ. તો હાફ ઇંચ પર આવી રીતના આપણે માર્કિંગ કરી દઈશું અને આવી રીતના ક્રોસમાં લાઈન દોરી દઈશું. આવી રીતના ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ તો હવે એનું આપણે કટિંગ પણ કરી દઈશું. તો હવે અહીં આ બેક પાર્ટનું કટિંગ અહીં થઈ ગયું છે. તો હવે આપણે ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. તો હવે આપણે અહીં ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ કરીશું. આપણું ફ્રન્ટ પાર્ટનું જે અહીં આવશે એનું પેટર્ન અહીં આવું આવશે. અહીંથી આપણે બેલ્ટ જોઈન્ટ થશે અને અહીંથી આપણે પ્રિન્સેસ કટનો શેપ આપીશું. તો ચલો શરૂ કરીએ અહીં ફ્રન્ટ પાર્ટનું ડ્રાફ્ટિંગ. તો સૌથી પહેલા અહીં પેપર લઈ લેવાનું છે અને અહીં સાઈડથી પણ આપણે સીધી લાઈન દોરી દઈશું. આવી રીતે સીધી લાઈન દોર્યા બાદ ઉપરની સાઈડથી પણ આપણે સીધી લાઈન દોરી દઈશું. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે તેને ડિવાઈડ અહીં 2 કરીશું. તો મારો અહીં ફૂલ શોલ્ડર છે 14.5 ઇંચ છે. તો તેમાં ફ્રન્ટ પાર્ટમાં આપણે 1 પણ ઇંચ પ્લસ કરવાનું નથી. જેટલું પણ ફૂલ શોલ્ડર રહેશે એનું જ અહીં ડિવાઈડ 2 કરીશું. તો અહીં 14.5 ઇંચ છે તેને 14.5 ઇંચ છે તેને ડિવાઈડ 2 કરીશું. તો આપણને અહીં મળશે 7.25 ઇંચ. તો 7.25 ઇંચ પર આવી રીતના અહીં માર્ક કરીશું. અને તમે જો ફ્રન્ટ પાર્ટમાં જો હુક અને આઈ પટ્ટી રાખવાનો હોય તો અહીં તે તમારે હાફ ઇંચ પ્લસ કરી દેવાનું છે. અને અહીંથી આપણે 1 ઇંચ ડાઉન જશું, કારણ કે આપણું જે નેક છે તે ડીપ છે, એટલા માટે અહીંથી આપણે તો ડીપ નેક બ્લાઉઝમાં તમારે અહીંથી 1 ઇંચ ડાઉન જવાનું રહેશે. અને અહીંથી આપણે નેક વિડ્થ માટે માર્કિંગ કરીશું 2.5 ઇંચ પર, એટલે કે 2.50 ઇંચ પર. હવે આ વાળી લાઈન આપણે સીધી લાઈન કરી દઈશું અને અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં આર્મહોલનો ફોર્મ્યુલા યુઝ કરીશું. તો આપણે અહીં ચેસ્ટ લાઈન બનાવવા માટે અહીં આપણે આર્મહોલનો ફોર્મ્યુલા જોઈએ છે. તો આર્મહોલનો ફોર્મ્યુલા અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ રહેશે ફ્રન્ટ અને બેકમાં. તો અહીં આપણે ફ્રન્ટ પાર્ટ બનાવવાના છે. તો ફ્રન્ટ પાર્ટનો અહીં આર્મહોલનો ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. જો તમારી અહીં બ્લાઉઝની સાઈઝ જો 30.25 થી 35 ઇંચ સુધીમાં આવતી હોય તો તમારે અહીં જે ફોર્મ્યુલા યુઝ કરવાનો રહેશે ફ્રન્ટ પાર્ટમાં તે અહીં છે ચેસ્ટ ડિવાઈડ 6 માઇનસ 0.75 ઇંચ. અને જો તમને પણ બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટનો જો આર્મહોલ ફોર્મ્યુલા જોઈતું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તો હવે અહીં મારી જે બ્લાઉઝની જે સાઈઝ છે તે અહીં છે 35 ઇંચ. તો તેને અહીં ડિવાઈડ 6 કરીશ અને તેમાંથી માઇનસ 0.25 ઇંચ કરીશ તો મને અહીં મળશે 5 ઇંચ અને 1 લાઈન. તો અહીં આવી રીતના માર્ક કરી દેવાનું છે. અને આપણી અહીં જે સીધી વાળી લાઈન છે અહીંથી ચેક કરીશું તો આપણને મળશે 6 ઇંચ અને 1 લાઈન. તો અહીંથી પણ આવી રીતના સીધી લાઈન દોરી દઈશું. સીધી જ ટેપને રાખીશું તો આવું કરવાથી જે આપણી લાઈન આવશે એ સીધી આવશે. તો આવી રીતના અહીંથી સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીં જેટલી પણ આપણી ચેસ્ટ રહેશે તેને ડિવાઈડ 4 કરીશું. પણ આપણે જેટલી પણ ચેસ્ટ રહેશે તેમાં આપણે લૂઝિંગ એડ કરવાના છે. તો લૂઝિંગ આપણે શા માટે એડ કરીશું? કારણ કે અહીં ટક્સ લેવાના છે એટલા માટે. તો અહીં લૂઝિંગ કેટલી એડ કરવાની રહેશે? જો તમારી અહીં ચેસ્ટ 27.25 થી જો 35 ઇંચ સુધીની રહેશે તો તમારે ફ્રન્ટ પાર્ટમાં લૂઝિંગ એડ કરવાની છે 2 ઇંચ. અને 35.25 થી જો વધારે હોય તો તમારે 3 ઇંચની લૂઝિંગ એડ કરવાની છે. તો આ લૂઝિંગ ખાલી ફ્રન્ટ પાર્ટમાં જ યુઝ કરવાની રહેશે, બેક પાર્ટમાં નથી. તો અહીં આપણે
2 ઇંચ લૂઝિંગ એડ કરીશું તો આપણને અહીં મળશે 9.25 ઇંચ. તો આવી રીતના 9.25 ઇંચ પર માર્ક કરવાનું છે અને 1.5 ઇંચ અહીં એક્સ્ટ્રા સિલાઈ માટે લેવાનું છે. તો હવે આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે ચેસ્ટ અને અપર ચેસ્ટનું ગેપનું માર્કિંગ કરવાનું છે. તો મારો અહીં જે ચેસ્ટ છે તે 35 ઇંચ છે અને અપર ચેસ્ટ છે 34 ઇંચ. તો તેમાં અહીં એનો ગેપ આવશે 1 ઇંચ. તો 1 ઇંચને આપણે 4 વડે 1 ઇંચને 4 વડે ભાગીશું તો આપણને અહીં મળશે 0.25 ઇંચ. તો આવી રીતના અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટનું માર્કિંગ કરીશું 0.25 ઇંચ પર. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં શોલ્ડર માઇનસ કરીશું. તો શોલ્ડર માઇનસ કરવા માટે અહીં આપણે 3 મેઝરમેન્ટ લેવાના હશે. તો આપણે ફ્રન્ટ પાર્ટનું જોવાના છે કારણ કે આપણે ફ્રન્ટ પાર્ટ બનાવી રહ્યા છીએ એટલા માટે. તો અહીં આપણે આવી રીતના 3 મેઝરમેન્ટ લેવાના છે: નેક શેપ, નેક ડીપ અને રેડી શોલ્ડર. આ 3 મેઝરમેન્ટના હિસાબે આપણને એનો જવાબ મળશે. તો આપણને અહીં એનો જવાબ મળે છે -2 ઇંચ. તો -2 ઇંચ છે તો અહીં આપણે મેઝર ટેપમાં જોવાનું છે કે -2 ઇંચ એટલે કે આપણે 2 ઇંચ જોવાના છે. તો 2 ઇંચને આપણે એને ડિવાઈડ 2 કરીશું, એનું અડધું કરીશું તો આપણને અહીં મળશે 1 ઇંચ. તો 1 ઇંચને આપણે ક્યાં માર્ક કરીશું? જે આપણે 1 ઇંચ ડાઉન ગયા હતા ત્યાંથી આપણે 1 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતે. તો આપણને અહીં શોલ્ડર મળશે 6.25 ઇંચનો અહીં શોલ્ડર મળશે. તો જેટલું પણ અહીં શોલ્ડર રહેશે એટલું જ આપણે અહીં ચેસ્ટ લાઇન પર પણ માર્ક કરીશું 6.25 ઇંચ આવી રીતે. અને અહીંથી આવી રીતના સીધી લાઈન દોરી દેવાની છે. સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે અહીં આર્મહોલનો શેપ આપવાનો છે. તો આર્મહોલના શેપ આપવા માટે અહીં આવી રીતના એનું મેઝરમેન્ટ લેવાનું છે જે માઇનસ શોલ્ડર અને ચેસ્ટ લાઈનનું. તો જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતના માર્ક કરવાનું છે. માર્ક કર્યા બાદ ત્યાંથી આપણે 0.25 ઇંચ જેટલું અહીં અંદર આવવાનું છે. અંદર આવ્યા બાદ અહીંથી આપણે આવી રીતના ક્રોસમાં લાઈન દોરી દેવાની છે. ક્રોસમાં લાઈન દોર્યા બાદ જ્યાં આપણી આવાળી લાઈન છે પહેલી લાઈન ત્યાંથી આપણે ક્રોસ માર્ક કરવાનું છે. ક્રોસ માર્ક માટે અહીં સાઈઝના પ્રમાણે અલગ અલગ અહીં ક્રોસના માર્ક થશે. તો અહીં 30.25 ઇંચથી 40 ઇંચ સુધીની જો તમારી સાઈઝ રહેશે તો અહીં ક્રોસ માર્ક કરવાનું છે 0.75 ઇંચ એટલે કે 0.5 ઇંચ. તો અહીં આવશે 0.5 ઇંચ પર આપણે અહીં માર્કિંગ કર્યું છે. તો હવે આપણે અહીં આર્મહોલનો શેપ આપવાનો છે. તો આવી રીતના અહીં જ્યાં તમારો ફ્રેન્ચ કર્વ સેટ થતો હોય ત્યાં આવી રીતના એને સેટ કરવાનું છે. ફ્રેન્ચ કર્વને જેટલી પણ લાઈન અહીંથી આવી રીતના જતી હોય એટલી અહીંથી જવા દેવાની છે. અને અહીં એક લાઈનથી બે લાઈન જેટલું અહીં નીચે જાય તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને અહીંથી આપણે જેટલી પણ અહીં લાઈન જતી હોય ક્રોસમાં એટલી અહીં જવા દેવાની છે. આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે અહીં માઇનસ શોલ્ડર અને નેક વિથનું સેન્ટર લેવાનું છે. તો આવી રીતના અહીં માઇનસ શોલ્ડર અને નેક વિથનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતના માર્ક કરી દેવાનું છે અને ઈજી ટેપને મૂકી દેવાનું છે. તો હવે અહીં ઈજી ટેપને મૂક્યા બાદ હવે અહીં નેક ડીપનું માર્કિંગ કરવાનું છે. જેટલું પણ તમારું નેક ડીપ રહેશે એનું અહીં માર્કિંગ કરવાનું છે. તો નેક ડીપ છે અહીં 6 ઇંચ, નેક ડીપ છે અહીં 6.5 ઇંચ. તો 6.5 ઇંચ પર માર્ક કરીશું. અને શોલ્ડર ટુ એપેક્સ છે અહીં 8.5 ઇંચ. તો અહીં આપણે હાફ ઇંચ પ્લસ કરીશું એટલે કે 9 ઇંચ પર માર્ક કરીશું. અને એનું જે આપણી બ્લાઉઝમાં બેક પાર્ટ કરતા ફ્રન્ટ પાર્ટની લંબાઈ વધારે હોય છે તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. તો આપણે અહીં 14 ઇંચ છે તો અહીં 15 ઇંચ પર માર્ક કરીશું આવી રીતે. તો અહીંથી આપણે ઉપરવાળી સીધી લાઈનથી ચેક કરીશું તો આપણને અહીં મળશે 15 ઇંચ અને એક લાઈન. તો અહીંથી પણ આવી રીતના માર્ક કરીશું અને અહીંથી આપણે આવી રીતે સીધી લાઈન દોરી દઈશું. સીધી લાઈન દોર્યા બાદ હવે આપણે
અહીં રેડી શોલ્ડર માટે માર્ક કરી નેક શેપ માટે અહીં રેડી શોલ્ડર નું માર્કિંગ કરીશું. તો જેટલું પણ રેડી શોલ્ડર રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરીશું. તો રેડી શોલ્ડર છે અહીં 2.5 ઇંચનો, તો તેમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું તો 3.5 ઇંચ આવશે. તો 3.5 ઇંચ અહીં આવશે અને અહીંથી આપણે 1/2 ઇંચ જેટલું નીચે જવાના છે આવી રીતે. તો અહીંથી 1/2 ઇંચ નીચેથી ચેક કરીશું તો આપણું 3.5 ઇંચ વાળી લાઈન અહીં આવશે. તો આપણી ફાઇનલ લાઈન રહેશે અહીં. હવે એની નેક વિડ્થ કેટલી રહેશે? એની નેક વિડ્થ રહેશે 3 ઇંચમાં એક લાઈન ઓછી. તો આપણે જેટલું પણ અહીં નેક વિડ્થ નું મળ્યું એટલું અહીં માર્ક કરીશું. અને જો તમને પણ વધારે અહીં બ્રોડ જોઈતું હોય તો તમે અહીં 1/2 ઇંચ, 1.5 ઇંચ અને 1 ઇંચ પ્લસ કરી શકો છો. તો જેટલું અહીં એની નેક વિડ્થ મળી એટલી અહીં માર્કિંગ કરી દેવાની છે. અને જો તમને જો અહીં વધારે બ્રોડ જોઈતું હોય તો 1/2 ઇંચ, 1.5 ઇંચ પ્લસ કરી શકો છો. અને આવી રીતના અહીંથી સીધી લાઈન દોરી દેવાની છે અને ઉપરની સાઈડથી પણ આવી રીતના સીધી લાઈન દોરીશું આવી રીતે. તો હવે આપણે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે આને અહીં શેપ આપવાનો છે. તો શેપ છે અહીં રાઉન્ડ શેપ. તો અહીં એનું મેઝરમેન્ટ લઈ લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં માર્ક કરવાનું છે અને ફરીથી સેન્ટર સુધીનું આવી રીતના 2 મેઝરમેન્ટ લેવાના રહેશે અને આવી રીતના ફ્રેન્ચ કર્વને સેટ કરવાનું છે આવી રીતે. અને અહીં આવી રીતના શેપ આપવાનું છે આવી રીતના. આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં આ છે આપણું શોલ્ડર ટુ અપેક્સ. તો આવી રીતના અહીંથી સીધી લાઈન દોરી દઈશું સૌથી પહેલા અને અહીં અપેક્સ ટુ અપેક્સ નું માર્કિંગ કરીશું. અને જો તમારી પાસે પણ જો અપેક્સ ટુ અપેક્સ નું જો મેઝરમેન્ટ નહીં હોય તો એમના માટે એક સૂત્ર છે. એમના માટે સૂત્ર રહેશે જેટલી પણ આપણી ચેસ્ટ રહેશે એને ડિવાઈડ 10 કરવાનું છે તો આપણને એનો જવાબ મળી જશે. પણ મારો અહીં મેઝરમેન્ટ છે અપેક્સ ટુ અપેક્સ નો એટલા માટે હું અહીં લઉં છું 3.5 ઇંચ. તો 3.5 ઇંચ અહીં આવી રીતના માર્કિંગ કર્યા બાદ જેટલું પણ અહીં રહેશે એમાંથી અહીં કમર પર અહીંથી માઇનસ કરવાનું છે 1/2 ઇંચ. તો 3.5 ઇંચ છે તો એમાંથી અહીં 1/2 ઇંચ માઇનસ કર્યું તો અહીં 3 ઇંચ પર માર્ક કરવાનું છે. હવે અહીં સાઈઝના પ્રમાણે જે અહીં ટક્સ લેવાના છે એ અલગ અલગ રહેશે. તો અહીં ટક્સ અહીં 31 થી 37 ઇંચ સુધીનો રહેશે. તમારે અહીં 2 ઇંચનો ટક્સ લેવાનો છે. તો મેં અહીં આવી રીતના 2 ઇંચનો ટક્સ લેવાની છે. 2 ઇંચનો ટક્સ લીધા બાદ આ વાળી લાઈનને આપણે આવી રીતના સીધી દોરીશું. તો આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે જેટલી પણ કમર રહેશે તેને ડિવાઈડ 4 કરીશું. તો સૌથી પહેલા આ વાળી ટક્સને માઇનસ કરીને કમરનું અહીં માર્કિંગ કરીશું. તો અહીંથી 3 ઇંચ છે તો 3 ઇંચ અહીંથી માઇનસ કરી દઈશું અને કમર છે 27 ઇંચ તો તેને ડિવાઈડ 4 કરીશું તો આપણને મળશે 6.5 ઇંચ. તો 6.5 ઇંચ અહીં આવશે અને અહીં 1.5 ઇંચ આપણે લેશું અહીં સિલાઈ માટે. હવે આપણે અહીંથી આ વાળી લાઈનને સીધી ડ્રો કરી દેવાની છે આવી રીતે ને આ વાળી લાઈનને પણ. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ શોલ્ડર ટુ અપેક્સ થી આપણે કમર સુધીનું મેઝરમેન્ટ લેવાનું છે. જ્યાં મેઝરમેન્ટ આવે ત્યાં આવી રીતના માર્કિંગ કરવાનું છે અને અહીંથી અહીં કમર સુધીનું ફરીથી આવી રીતે અહીં 3 મેઝરમેન્ટ લેવાના રહેશે. હવે અહીંથી બહાર જવાનું છે 1/2 ઇંચ અને અહીંથી 0.25 ઇંચ અને અહીંથી 1 લાઈન જેટલું. અને અહીંથી 1 લાઈન જેટલું અંદર જવાનું છે. વધારે નથી, 1 લાઈન જેટલું જ અંદર જવાનું છે. અને જ્યાં પણ પોઈન્ટ બનતો હોય ત્યાં આવી રીતના એને માઇનસ કરી દેવાનું છે. હવે આપણે આ વાળી લાઈનને પણ ચેક કરીશું કે આ વાળી લાઈન આપણી કેટલી આવે છે. તો આ લાઈન આવે છે આપણી 6 ઇંચ આવે છે. તો આ વાળી લાઈન પણ આપણી આવી જોઈએ. તો આ વાળી લાઈનને આપણે આવી રીતના મેઝર કરીશું. તો 6 ઇંચ આપણી અહીં આવી છે તો અહીં એનો ગેપ રહેશે 1/2 ઇંચ.
તો હાફ ઇંચ નો અહીં થશે ડબલ 1 ઇંચ. તો અહીંથી 1 ઇંચ થશે. તો અહીંથી 1 ઇંચ થશે અને અહીંથી ફિક્સ જવાનું છે ઉપર હાફ ઇંચ. અહીંથી હાફ ઇંચ પર માર્ક કરવાની છે અને અહીંથી પણ ક્રોસમાં લાઈન દોરી દેવાની છે આવી રીતે. હવે આટલું કમ્પ્લીટ કર્યા બાદ હવે આપણે પ્રિન્સેસ કટ બનાવવાના છે. તો એમના માટે આપણે અહીં આર્મહોલમાં ટક્સ લેવાના છે અને જો તમારે પણ અહીં ચેસ્ટ અને અપર ચેસ્ટ નો જો ગેપ સેમ જ આવતો હોય તો તમારે અહીં આર્મહોલમાં ટક્સ લેવાનો નથી. પણ તમારે જો અહીં આર્મહોલમાં જો 0.25 ઇંચનો જો અહીં આવતો હોય પોઈન્ટ ચેસ્ટ અને અપર ચેસ્ટ નો ગેપ જો 1 ઇંચ 4 ઇંચ અને અમુકને 1.5 ઇંચ જો આવતો હોય તો તમારે અહીં ટક્સ લેવાનો છે આર્મહોલમાં. તો અહીં આપણે ટક્સ લેશું હાફ ઇંચ નો અને હાફ ઇંચ જ્યાં પણ સેટ થતો હોય ત્યાં માર્કિંગ કરી દેવાનું છે હાફ ઇંચ પર આવી રીતે. અને આ વાળી લાઈન આપણે માર્ક કરીશું શોલ્ડર ટુ અપેક્સ ની પાસે આવી રીતે. અને અહીંથી હાફ ઇંચ અહીંથી માર્ક કરીશું તો અહીં આવશે આ વાળી લાઈન પણ. તો આવી રીતના અહીં એનું માર્કિંગ કરવાનું છે. તો આ વાળે ટક્સ ને માઇનસ કરીને પછી આપણે અહીં આર્મહોલ નો શેપ તો આ વાળા ટક્સ ને માઇનસ કરીને પછી આપણે અહીં પ્રિન્સેસ કટ નો શેપ આપવાનો છે. અને અહીં જેટલી પણ ક્રોસમાં લાઈન જતી હોય એટલી અહીંથી જવા દેવાની છે આવી રીતે. તો અહીં એનો ગેપ છે 0.25 ઇંચ જેટલો. તો અહીંથી પણ આપણે આવી રીતના અહીંથી માઇનસ કરી દઈશું અને અહીંથી હાફ ઇંચ અહીંથી આપણે અહીંથી 1.5 ઇંચ અહીંથી ચેક કરીશું તો અહીં આવશે. તો અહીંથી પણ આટલું આપણે માઇનસ કરી દઈશું આવી રીતે. તો હવે આટલું કમ્પ્લીટ થયા બાદ હવે આપણે અહીં બેલ્ટ માટે માર્કિંગ કરીશું. તો તમારી પાસે પણ જો શોલ્ડર ટુ લોવર ચેસ્ટ નો મેઝરમેન્ટ હોય તો તમે અહીં એની માર્કિંગ કરી શકો છો. પણ મારા પર અહીં બેલ્ટ નો છે તો અહીં બેલ્ટ છે અહીં 2.5 ઇંચ નો છે. તો હું અહીં આવી રીતના માર્કિંગ કરી દઈશ 2.5 ઇંચ પર આવી રીતે. તો હવે અહીં સાઈડ પાર્ટ પરથી આપણે જેટલું પણ બેક પાર્ટ છે તો એને આપણે મૂકીને જેટલું પણ માઇનસ થતું હોય એટલું અહીંથી માઇનસ કરી દઈશું. તો અહીં આ વાળી લાઈન અહીં જાય છે તો અહીં એને ક્રોસમાં જાય ઉપરથી પર જેટલી પણ ક્રોસમાં જતી હોય એટલી જવા દેવાની છે અને અહીંથી આટલી. તો અહીંથી 0.25 જેટલું અહીંથી જો તમે અહીં વધારે રાખવાનું હોય તો તમે રાખી શકો છો આવી રીતે. અને અહીંથી જેટલી પણ ક્રોસ જતી હોય એટલી જવા દેવાની છે. તો આ વાળી લાઈન અહીં આવશે. ફાઇનલ લાઈન આ રહેશે અને અહીંથી પણ આ વાળી લાઈન ને રીતના અહીં રાખી શકો છો. તો આવી રીતના અહીં ફાઇનલ લાઈન આ રહેશે. તો અહીંથી પણ આપણે માર્કિંગ કરીશું 2.50 ઇંચ પર. અહીં આવશે. તો અહીંથી આપણે આવી રીતના બેલ્ટ નું માર્કિંગ કરીશું આવી રીતે. તો અહીંયા બેલ્ટ બની ગયું અને અહીંથી આપણે 1 ઇંચ ઉપર જઈશું. 1 ઇંચ અહીંથી ઉપર જવાનો ફિક્સ છે અને અહીંથી ફ્રેન્ચ કરવાની આવી રીતના રાખીને આવી રીતના અહીંથી ક્રોસમાં લાઈન દોરી દેવાનું છે આવી રીતે. આપણો બેલ્ટ થઈ ગયો. હવે આપણે અહીં પ્રિન્સેસ કટ નો શેપ આપવાનો છે. તો પ્રિન્સેસ કટ નો શેપ આપવા માટે
સૌથી પહેલા આ વાળી ટક્સને આપણે માઇનસ કરીશું. એના માટે અહીં એનું કટિંગ કરીશું, પછી અહીં ટક્સને માઇનસ કરીશું, પછી એનો શેપ આપીશું. તો સૌથી પહેલા અહીંથી જ હું સ્ટ્રેટ લાઈન ડ્રો કરીશ, કારણ કે તમને સમજ નથી પડશે એટલા માટે. હવે અહીં આર્મહોલ માટે અહીંથી થોડું વધારે કટ કરવાનું છે, આવી રીતે. તો અહીંથી થોડું આર્મહોલ માટે અહીંથી વધારે કટિંગ કરવાનું છે અને આવી રીતના ટક્સને માઇનસ કરવાનું છે. તો અહીં આ વાળા ટક્સને આપણે આવી રીતના અહીંથી માઇનસ કરી દઈશું, આવી રીતના. અને જો તમારી પાસે પિન હોય તો તમે પિન પણ લગાવી શકો છો અને આવી રીતના ટેપ પણ લગાવી શકો છો. હવે અહીં આપણો શેપ ઉપર નીચે થઈ ગયો છે આર્મહોલનો, તો તેને અહીં આવી રીતના ફરીથી અહીં આવી રીતના એનો શેપને સરખો કરી દેવાનો છે અને એનું કટિંગ કરીશું. આપણી જે ફાઇનલ લાઈન છે તે આ વાળી લાઈન છે, તો એનું અહીં આવી રીતના કટિંગ કરીશું. તો આપણી અહીં લાઈન, અહીં આર્મહોલ છે એનું અહીં. તો હવે આપણે અહીં આર્મહોલનું કટિંગ કર્યા બાદ હવે આપણે અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવાના છે. તો પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે અહીં એનું કટિંગ કરવું પડશે, ટક્સનું કટિંગ, પછી એનો અહીં આપણે શેપ આપીશું પ્રિન્સેસ કટનો. તો હવે અહીંથી આપણે એનું કટિંગ કરીશું અને ટક્સને માઇનસ કરીશું. તો આપણો અહીં બેલ્ટ રહેશે, તો એનું કટિંગ પછી કરીશું. સૌથી પહેલા અહીં પ્રિન્સેસ કટનો શેપ આપીએ. તો આવી રીતના અહીંથી શોલ્ડર ટુ અપેક સુધીનું સેન્ટર લેવાનું છે. જ્યાં સેન્ટર આવે ત્યાં આવી રીતના માર્ક કરવાનું છે અને અહીંથી 0.25 જેટલું બહાર જવાનું છે. પછી અહીં જ્યાં અહીં આપણું જે ટક્સ માઇનસ કર્યો હતો ત્યાંથી હાફ ઇંચ નીચે જવાનું છે, આવી રીતે. અહીંથી હાફ ઇંચ આવી રીતના અહીંથી નીચે જવાનું છે. પછી આવી રીતના અહીં પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે. તો આવી રીતના અહીં શેપ આપવાનો છે. હવે એનું કટિંગ કરીશું. તો અહીં બેલ્ટનું કટિંગ કરીશું. અને અહીંથી પ્રિન્સેસ કટનું. અને જ્યાં પણ અહીં પોઈન્ટ બનતો હોય ત્યાં આવી રીતના એને માઇનસ કરી દેવાનું છે. તો અહીંથી આપણે આવી રીતના ચેક કરી લેવાનું છે, અહીંથી અને અહીંથી અહીંયા પરફેક્ટ આવી ગઈ છે. અને જો તમારે અહીંથી એક લાઈન જેટલું નીચે હોય તો અહીંથી માઇનસ કરી દેવાનું છે અને અહીં પણ જો તમારે અહીં પોઈન્ટ બનતો હોય તો આવી રીતના એને માઇનસ કરી દેવાનું છે.
તો અહીં કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે અહીંથી નીચનું કટિંગ કરીશું. અને બેલ્ટમાં પણ અહીં જે એક્સ્ટ્રા રહેશે એને આવી રીતના અહીં કટિંગ કરી દેવાનું છે. તો આપણું થઈ ગયું પ્રિન્સેસ કટ વિથ બેલ્ટ બ્લાઉઝ. તો અહીં બેલ્ટ આપણું આવી રીતના અહીંથી જોઈન્ટ થશે આવી રીતે. તો અહીં કમ્પ્લીટ થઈ ગયું છે પ્રિન્સેસ કટ વિથ બેલ્ટ બ્લાઉઝનું અહીં કટિંગ. તો અહીં બેલ્ટ રહેશે અને અહીં પ્રિન્સેસ કટ વિથ બેલ્ટ રહેશે, એટલે કે આ બેલ્ટ રહેશે અને અહીંથી આ પ્રિન્સેસ કટ રહેશે. ફ્રેન્ડ્સ, તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે વિડીયોને વારંવાર જોઈને પણ શીખી શકો છો. અને જો વિડીયોમાં કંઈ પણ જો સમજ નહીં પડી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો.